વિપક્ષ અપક્ષ નિષ્પક્ષ બધાની ફરજ છે કે ગુજરાતની દીકરીઓ સલામત સુરક્ષિત રહે એના માટે ચિંતા અને પ્રયત્ન કરવો, પણ વાત માત્ર સિલેક્ટિવ ન હોવી જોઈએ. કોઈ સલીમ નામનો વ્યક્તિ સુરેશ બનીને દીકરીને ભોળવે એ સદંતર ખોટું છે, એ ગુનો છે, અપરાધ છે અને સજા થવી જોઈએ. પણ કોઈ સુરેશ નામનો વ્યક્તિ એવું બોલે કે મારે હર્ષ સંઘવી સાથે બહુ ઓળખાણ છે, તું કોઈને કહીશ તો હું તને પછી જેલમાં પુરાઈ દઈશ, એમ કહીને દીકરીનું શોષણ કરે તો રાજકોટની ઘટના જે બની સામૂહિક દુષ્કર્મની હોસ્ટેલમાં, એમાં ભાજપના છોકરાઓએ એવું કીધેલું કે મોદી સુધી અમારી ઓળખાણ છે, આ હોસ્ટેલમાં અમે જે ધારીશું એ દીકરીઓ સાથે કરશું, તમારે કોઈને કહેવાનું નહીં, નહીં તો તમારી કારકિર્દી બરબાદ કરી દઈશું. તો સલીમ સુરેશ બનીને ગુનો કરે એ પણ ગુનો છે, અને સુરેશ હર્ષ સંઘવી સાથે ફોટો પડાવી અને દીકરીઓનું શોષણ કરે એ પણ ખોટું છે. અને બંને વસ્તુ કાયદામાં આવે એવું ધારાસભ્ય તરીકે મારું સૂચન છે. કોઈને એવો અધિકાર ન હોવો જોઈએ કે રાજનીતિનો પ્રભાવ ઊભો કરી મોટા મોટા નેતાઓ સાથેના ફોટા બતાવી, મોટા મોટા નેતાઓ કે અધિકારી સાથેના સંબંધો બતાવી અને દીકરીઓનું શોષણ કરે, દીકરીઓને છેતરે અથવા દીકરીઓને લાલચ આપે, એવો અધિકાર પણ કોઈ સુરેશને ન હોવો જોઈએ અને સલીમને ન હોવો જોઈએ.